આજનો પ્રેરણા સંદેશ ભાગ 54। એવું કહેવાય છે કે ઈચ એન્ડ એવરી પર્સન ઇન ધીસ વર્લ્ડ વોન્ટ્સ ટુ બી સેફ એન્ડ પ્રોટેક્ટેડ। એટલે કે આ દુનિયામાં પ્રત્યેક મનુષ્ય સલામત અને સુરક્ષિત રહેવા ઈચ્છે છે। આપણે ગમે તે દેશમાં રહેતા હોઈએ, ગમે તે રાજ્યમાં રહેતા હોઈએ, ગમે તે શહેર કે ગામમાં રહેતા હોઈએ, પરંતુ આપણું રક્ષણ થતું રહે એવી ઈચ્છા તો આપણા બધાની હોય જ છે। આપણી એ ઈચ્છા પૂર્ણ થાય તેનો એક અક્ષીર ઉપાય છે, તે એક સત્ય પ્રસંગ દ્વારા સમજીએ। સંત ખય્યામ નામના એક સાધુ ભારતમાં થઈ ગયા। તેઓ એકવાર પોતાના શિષ્ય સાથે એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા। વચ્ચે જંગલમાંથી પસાર થવું પડે એમ હતું। જંગલમાં અધવચ્ચે પહોંચ્યા ત્યારે સંત ખય્યામે શિષ્યને કહ્યું કે ભગવાનની પ્રાર્થના કરવાનો સમય થઈ ગયો છે। એમ કહી તેઓ તો જમીન પર કાપડ પાથરી ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા। ત્યાં જ અચાનક વિકરાળ સિંહ આવતો દેખાયો। શિષ્યે ગુરુને ચેતવણી આપી કે આપણે વૃક્ષ પર ચડી જઈએ, પણ ગુરુ તો પ્રાર્થનામાં મશગુલ હતા। સિંહ નજીક આવ્યો તે જોઈને શિષ્ય તો વૃક્ષ પર ચડી ગયો। સિંહ નજીક આવ્યો પણ થોડીવાર ઊભો રહીને જતો રહ્યો। શિષ્ય નીચે ઉતર્યો। ગુરુની પ્રાર્થના પૂરી થઈ એટલે ગુરુ અને શિષ્ય આગળ ચાલવા લાગ્યા। આગળ એક વૃક્ષ પર મધમાખીઓ હતી। તે જોઈ ગુરુએ કહ્યું, ચેલા, સામે મધમાખીઓ દેખાય છે, મને મધમાખીથી બહુ બીક લાગે છે, તેથી આપણે પાછા વળી જઈએ। ત્યારે શિષ્યે આશ્ચર્યથી પૂછ્યું, અરે ગુરુજી, સિંહ આવ્યો ત્યારે તમને બીક ન લાગી અને હવે મધમાખીથી બીક લાગે છે? ત્યારે ગુરુએ કહ્યું, સિંહ આવેલો ત્યારે હું ભગવાનને શરણે બેઠો હતો અને અત્યારે હું તારે શરણે છું, એટલે મને બીક લાગે છે। સંત તુલસીદાસજી સાચું જ કહે છે કે જીવ જીવ કે આશરે જીવ કરત હૈ રાજ, તુલસી રઘુવીર આશરે ક્यों બિગડેગા કાજ। અર્થાત માણસની મદદથી કાર્ય કરે છે પણ એમાં ભય રહેલો છે, પરંતુ ભગવાનના આશરે બેસવાથી કોઈ પ્રકારનો ભય રહેતો નથી। તો આપણું સતત રક્ષણ થતું રહે તેનો ઉપાય છે ભગવાનના ખોળામાં માથું મૂકી દેવું। અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની 328મી વાતમાં કહે છે, જેના ખોળે માથું મૂક્યું છે તે ભગવાન રક્ષા કરશે। કાઠિયાવાડના બાબરિયાવાડ વિસ્તારમાં ફાચરિયા ગામમાં જેઠુર આયર નામના એક ભગવાન સ્વામિનારાયણના દ્રઢ આશ્રિત રહેતા હતા। એકવાર 4 ચોર તેમના ઘરે ચોરી કરવા માટે ગયા। જ્યાં અનાજનો સંગ્રહ હતો એ ઓરડાની પાછળની દિવાલમાં બાકોરું પાડીને પ્રવેશતા હતા, પરંતુ ત્યાં જ તેઓને 2 દિવ્ય પુરુષો ચોકી કરતા હોય એવા દર્શન થયા। તેથી તેઓ ત્યાંથી ભાગી ગયા અને જેઠુર આયરની 13 ભેંસોને નેસમાંથી લઈ જવા માટે ત્યાં ગયા, પણ ત્યાં પણ ભગવાન સ્વામિનારાયણે તેમના નેસ સંભાળનાર માણસને જગાડ્યા, તેથી ચોર ત્યાંથી પણ ભાગી ગયા। પછી ચોર જેઠુર આયરના ખેતરમાં ગયા। ત્યાં 50 વીઘા ખેતરમાં બાજરો તૈયાર થયેલો હતો। ત્યાં ચોરી કરવા જ્યાં ખેતર નજીક પહોંચ્યા ત્યાં તો 25-30 ઘોડેસવારોએ આ 4 ચોરોને હાંકી કાઢ્યા। આમ ભગવાન સ્વામિનારાયણે અલગ અલગ સ્વરૂપે તેઓની રક્ષા કરી। એટલા માટે એક ભક્ત કવિએ બહુ સરસ લખ્યું છે કે ઇસ આલમ મેં કિસકા ડર હૈ जिस पर नज़र हो तेरी। इस आलम में किसका डर है जिस पर नज़र हो तेरी, बेशक वो बेफिक्र है जिस पर मेहर हो तेरी। दुश्मन भी उसका क्या करे जो शरण सदा है तेरी, दुनिया भी उसका क्या बिगाड़े जिसको मदद है तेरी। સ્વયં ભગવાન જેની મદદમાં હોય, રક્ષામાં હોય, તેનું દુશ્મન પણ શું બગાડે। તેથી જ એવી કહેવત છે, ઇફ ગોડ ઇઝ વિથ યુ, હુ ઇઝ અગેન્સ્ટ યુ। જો ભગવાન આપણા પક્ષમાં હોય તો આપણી વિરુદ્ધ કોણ ઊભું રહી શકે। રાજુલા ગામમાં એક નાગદાન સોની નામના ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા। તેઓ એકવાર ભાવનગરથી મુંબઈ વહાણમાં બેસીને જતા હતા। જ્યારે મધદરિયે વહાણ પહોંચ્યું ત્યારે વહાણની ધારે બેઠેલા નાગદાન સોની અચાનક દરિયામાં પડી ગયા। વહાણ તો આગળ જતું રહ્યું, પરંતુ નાગદાન સોનીની રક્ષા કરવા સ્વયં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા। પોતાના 2 હાથથી નાગદાન સોનીના 2 હાથ પકડ્યા, તેથી નાગદાન સોની દરિયામાં તરવા લાગ્યા। ત્યાં જ થોડા ખારવાઓ આવી પહોંચ્યા અને નાગદાનને જોયા ને પોતાના વહાણમાં પાછા બેસાડ્યા। જ્યારે થોડા સમય બાદ નાગદાન સોની સાથે આ ખારવાઓ ભટવદર ગામમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન માટે ગયા ત્યારે તેઓએ ભગવાનના હાથ જોયા
તો યાદ આવ્યું કે દરિયાની વચ્ચે નાગદાન સોનીને અધ્ધર ઝાલી રાખ્યા હતા તે જ આ બે હાથ છે. ત્યારે એ લોકોને મનમાં પ્રતીતિ આવી કે આ ભગવાન તો આ લોકના સાગરમાંથી પણ ઉગારે એવા છે અને ભવસાગરમાંથી પણ ઉગારે એવા છે. ભક્ત કવિ નરસિંહ મહેતા ભગવાનને ભક્તો કેવા વાલા છે તે જણાવતા લખે છે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદય ભાવું રે, તપ તીરથ વૈકુંઠ પદ મેલી, મારા હરિજન હોય ત્યાં હું આવું રે. ભગવાનને પોતાના ભક્તો પ્રાણથી પણ અધિક પ્રિય હોય છે. તેથી તેઓ બધું જ છોડી પોતાના ભક્તની રક્ષા માટે દોડી આવતા હોય છે. તેથી જ અનેક પ્રસંગોનું સ્મરણ કરીને કવિ પ્રેમળદાસ ગાય છે, વાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણા કશ્યપ માર્યો રે, વિભીષણને આપ્યું રાજ, રાવણને સંહાર્યો રે. વાલે મીરા તે બાઈના ઝેર, હળાહણ પીધા રે, પાંચાળીના પૂર્યા ચીર, પાંડવ કામ કીધા રે. વાલે નરસિંહ મહેતાને હાર, હાથો હાથ આપ્યો રે, ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. માટે આપણે સૌ પણ જો ભગવાનનું શરણ ગ્રહીને એમની આજ્ઞા પ્રમાણે જીવીશું તો તેઓ આપણી હંમેશા રક્ષા કરશે અને આપણા હૃદયમાં પણ કોઈ પ્રકારના ભય કે ચિંતા રહેશે નહીં. તેથી અત્યારના વિપરીત સમયમાં જ નહીં પરંતુ સદાકાળ ભગવાન આપણી રક્ષા કરશે, કરશે ને કરશે જ. આવી પ્રતીતિ આપણા અંતરમાં દ્રઢ થાય એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના પરિવારજનોના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ. જય સ્વામિનારાયણ.